નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, આણંદ અને પછી હવે જામનગરમાં શરૂ થવા જઈ રહી છે નવા દ્રષ્ટિકોણવાળી શિબિર. તો શું છે આ શિબિર અને કોણ આયોજન કરી રહ્યું છે, તેના માટે આજે આપણે ખાસ વાતચીત કરીશું. આપણી સાથે સ્ટુડિયો પર જોડાયા છે મૂળ સાંગાવદર, સૌરાષ્ટ્ર અને હાલ સુરતના એવા કહી શકાય કે બિઝનેસમેન અને અનુભવી કે જેમની ઉંમર 73 વર્ષની છે તેવા મોહનભાઈ સેટા આપણી સાથે જોડાયા છે. તો શિબિરને લઈને જે કંઈ પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવે છે તે તમામના જવાબ આપશે મોહનભાઈ. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે મોહનભાઈ. પ્રણામ. સૌપ્રથમ તો આ જે નવા દ્રષ્ટિકોણ વાળી શિબિર શું છે અને જામનગરમાં ક્યારથી શરૂ થઈ રહી છે? આ નવા દ્રષ્ટિકોણ વાળી શિબિર એકચ્યુઅલી પૂજ્ય પરમાલયજી જેમના સૂત્રધાર છે અને ઇન્દોરની બાજુમાં સેજવાણી, ત્યાંથી એ એમનો આશ્રમ છે અને એમને એના જીવનમાં 30 વર્ષનો સમય આપ્યો. 30 વર્ષના સમયમાં અનુસંધાને એવું કર્યું કે માણસ આવી કસરત અને આવો ડીશ જમવાની આવું જો એટલું કરે તો એની લાઈફમાં કોઈ બીમારી ક્યારેય ન આવે. આ વેટ લોસ થઈ જવું, બીમારી વહી જવી એ તો બાય પ્રોડક્ટ છે, પણ એ સિવાયનું બ્રેનની શક્તિ જાગવી, હાર્મની પરિવારમાં, બિઝનેસમાં, ધર્મમાં કઈ વસ્તુ તમારે પ્રાપ્ત કરવી છે બધું 100% રિઝલ્ટ આ શિબિરો કંઈક શિબિરો થઈ શકે છે. ગુજરાતની અંદર તો ભાવનગર, જામનગર, રાજકોટ અને મોરબી પણ આવી જશે અને આણંદ, સુરતમાં 5 શિબિર, રાજકોટમાં 5 શિબિર, એટલે બહુ બધી શિબિરના માધ્યમથી લાખો લોકોના વેટ લોસ થાય છે, બીમારીમાંથી મુક્તિ મળે છે. અને મારા ખુદની જો હું વાત કરું તો 3 મહિનામાં 3 ગણું વધારે ખાઈને 23 કિલો વેટ જ્યારે લોસ થયું ત્યારે મને એમ થયું કે વાહ, આવી શિબિરની તો મારી એક ગુજરાતની જનતાને મળવું જોઈએ. અને આ ગુજરાતની જનતાને એટલા માટે મળવું જોઈએ. અને આ પાછું એટલું હેલું તો છે નહીં, ખર્ચા પણ ઘણા હોય છે, પણ એમાં પણ અમારા ઘણા મિત્રો જે ઓર્ગેનાઇઝરો છે સુરતની અંદર હોય કે જામનગરની અંદર હાલની અંદર અમારા સંજયભાઈ જે ડોનર છે અમારા, એમને એવો ભાવ રાખ્યો કે કાંઈ વાંધો નહીં, તમે બેઠા છે, થઈ જશે બધું. એટલે સુરતની અંદર પણ આટલા સુંદર રીતે જે સેશન તો અમુક જગ્યાએ હાલી રહ્યા છે. રોજ 1.5 કલાકનો તો હું પણ મારા પોતે અભ્યાસ કરાવું છું. 1.5 કલાક તો લાઈવ આવું છું યુટ્યુબ ઉપર. પણ છતાંય કહેવાનું મારો શું છે, અમારો હેતુ એટલો છે કે ઓલ ઇન વન હરેક વ્યક્તિ વિધાઉટ મેડિસિન જીવન કેવી રીતે જીવે. અને અમારા પરમ મિત્રો જે અત્યારે આખા ભારતમાં ઘૂમી રહ્યા છે અને એક પછી એક શિબિર લઈ રહ્યા છીએ. અને 4 નવરાત્રીની શિબિર અમારી થાય છે ત્યાં ઇન્દોરમાં. નવરાત્રી એ જે વર્ષમાં 4 શિબિર થાય છે, ત્યાં પણ એક બહુ સરસ રીતે એવું બનેલું છે રિસોર્ટ, અને ત્યાં બધા અમે અનુભવ કરીએ છીએ. તો કોણ આ શિબિરમાં ભાગ લઈ શકે? આ શિબિરમાં જનતા, જે જામનગરની જનતા, એ ઓવરઓલ અમે 7000 લોકોને એકત્રિત કરશું. અમને એવું રેડિયો મળ્યા હતા કે ભાઈ જામનગરની અંદર વહેલા લોકો જાગે નહીં, આવે નહીં, પણ અમે એમ કીધું કે અમારા પરમાલયજીની જે ડિઝાઇન છે એ ડિઝાઇનથી અમે ઘરમાં ઘૂસી જઈશું, પાર્કિંગમાં ઘૂસી જઈશું, બધાના બિલ્ડિંગમાં જઈશું અને દરેકને પકડીને લાવીને 6 વાગે અમે આ 11 થી 16 તારીખમાં 7000 લોકોને એકત્રિત કરશું અને હેલ્થ, વેલ્થ અને હેપીનેસનો અનુભવ કરાવશું. તો શું લાભ થશે લોકોને આ શિબિર કરવાથી? આ શિબિરના 6 દિવસમાં એક તો ઇન્ડિકેશન મળશે કે મારે જીવનમાં કેવું ખાવું જોઈએ, કેવો વ્યાયામ કરવો જોઈએ અને શું આ ગુરુજીના માધ્યમથી કેટલું એના હૃદયમાં પરસરી જશે એ તમે અનુભવ કરશો. પરમાલયજી જે છે એમને એમનો નેટ સમય આપેલો છે, 30 વર્ષનો નિચોડ છે એનો, કે શું કામ આપણે આવું ન ખાવું, શું કામ આવું ખાવું. ડિઝાઇન અમારી જે બતાવવામાં આવ્યું છે આમાં કે 20 પ્રકારનો અદ્રષ્ટ આલ્કલાઇન બ્રેકફાસ્ટ કરાવશું તમને. અદ્રષ્ટ આલ્કલાઇન બ્રેકફાસ્ટ એટલે શું કે સૂર્યના કિરણથી પાકેલો જે સવારમાં નાસ્તો છે એ બોડીની રિક્વાયરમેન્ટ છે. નહીં કે તમે એસિડિક દીદી, તમને તો ખબર છે કિચનના, તમે તો બરાબર, તો એસિડિક બપોર તમે જે રાંધેલું એને એસિડિક કહીએ છીએ આપણે. અને અદ્રશ્ય એટલે કે એમાં શક્તિ છુપાયેલી છે, લખ્યું છે એમાં, એ અદ્રશ્ય આલ્કલાઇન બ્રેકફાસ્ટ. તો એની ડિઝાઇન છે. અને ડિઝાઇનમાં પણ કેમ કે એમાં એમને સમય આપ્યો છે અને એ સમયને અનુસંધાને આ નાસ્તો માણસને કરવો જોઈએ. એટલે દવાથી મુક્તિ મેળવવી તો અમે વાત જવા દો. જેમ કે તમને બીપીની પ્રશ્ન, 10 વર્ષનો પ્રશ્ન છે બીપીનો, તો તમે આ 3 દિવસમાં તમને અનુભવ થશે અને 21 દિવસમાં તમને ખબર પડશે કે બીપી તો અમારે લેવાની જરૂર, તમારા ડોક્ટર તમને કહેશે. આટલો સુંદર આ પ્રયોગો છે અને આખા ભારતની અંદર, અમે ભારત નહીં, હું તો લંડનની અંદર, અમેરિકાની અંદર બધે જ આ અભ્યાસનો કરાવી ચૂક્યો છું અને કરાવું છું. મારે પોતાને તો, હું તો એક બિઝનેસમેન છું. સુરતની અંદર મારો એપલ સાડી પ્રાઇવેટ મોટો બિઝનેસ ચાલે, પણ તોય મને એમ થાય કે નહીં, સંજયભાઈ જેવાને જગાડું, સંજયભાઈ જેવાને વાત મૂકું
અને સમાજની પાસે જાઓ, કલેક્ટરને મળો, મેયરને મળો, અને આ બધાને મળીને જનતા, તમારી જામનગરની જનતા માટે અમે હેલ્થ, વેલ્થ ને હેપીનેસનો અભ્યાસ કરાવવા માટે આવ્યા છીએ. કયા કયા રોગોમાંથી મુક્તિ મળી શકે આ શિબિર અચ્છા. પરથી? આ બ્રેનની શક્તિ આ લોકો જગાડે છે. નથી આ શિબિર હેલ્થની, નથી કસરતની, નથી ધ્યાનની. આ શિબિર છે માત્ર ને માત્ર પરમાલયજી તમારા બ્રેનને જાગૃત કરે છે કે તમારા બ્રેનની શક્તિ એવી જગાડે છે કે તમારા શરીરમાં કોઈ પણ પ્રકારના રોગ હોય ને એ રોગમાંથી મુક્તિ મળી જાય છે. એક્ઝામ્પલ કે તમે બહુ બધું વેઇટ હોય, 100 કિલો પ્લસ હોય, 3 મહિનામાં 3 ગણું વધારે ખાય, કોઈના 25 કિલો, કોઈના 20 કિલો, કોઈના 30 કિલો, કોઈના 50 કિલો, હું તમને ફોટો પણ બતાવી શકું છું. આટલા વેઇટ લોસ થાય અને રોગમાં પણ મુક્તિ મળે. એટલે અદ્ભુત છે આ પ્રયોગો હમણાં. આમાં આપણે જોયું છે કે પ્રવચન નહીં પણ પ્રયોગ. પ્રયોગ. હા, અચ્છા, તો આમની એ ટેગલાઈન શું છે, છે? હા. એમની ટેગલાઈન છે કે પ્રવચન નહીં, પ્રયોગ. નવા દ્રષ્ટિકોણ વાળી શિબિર. કારણ કે લોકો બધા થાકી ગયા છે, કોને સાંભળશે? આ યુટ્યુબ ના માધ્યમથી બહુ બધી શિબિરો આવે એટલે હવે પછી આમ આપણે ફ્લાયર લાંબુ કર્યું ને ખાલી તો એમ કે ના ભાઈ ના. એટલે આમાં મારે ટેગલાઈન ગુરુજી એવી આપી કે નવા દ્રષ્ટિકોણ વાળી શિબિર, પ્રવચન નહીં, પ્રયોગ. એટલે અમારી વાતો પર ભરોસો નહીં કરો, નહીં ગુરુજીનું માનો, નહીં અમારું માનો, નહીં મારી દીકરીઓ જે ગમે છે, નહીં અમારા ઓર્ગેનાઇઝર કોઈનું માનો નહીં. તમારા બ્રેનની શક્તિ તમે ઉપયોગ કરો એનો. અને એ તમને પાછું અત્યાર સુધીમાં આપણે એવું જાણ્યું હતું કે બહુ ટાઈમ લાગે ત્યારે આપણને માહિતી મળે. આમાં ઓલ ઓન ધી સ્પોટ ત્રીજા દિવસે તમને ખબર પડવા માંડે કે વાહ, મારા શરીરમાં મને ભૂખ લાગવા માંડી, ઊંઘ આવવા માંડી, પેટ સાફ આવવા માંડ્યું. આ તો બધું ઈઝી દેખાય છે એમ. એટલે એટલું સુંદર આને જે ભણ્યું છે અને એને જે સમય આપ્યો છે, એને સાધના અને સમયનું સમન્વય કરીને લોકો સુધી જે મૂક્યું છે ને એની અદ્ભુત છે, કલ્પના ન કરી શકાય એવું. કોઈને આ શિબિરમાં ભાગ લેવો હોય તો ક્યારે છે, ક્યાં છે અને કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવી શકે? અચ્છા, આ શિબિરમાં અમે સુરતના ઘણા બધા જામનગરના બધા એરિયામાં અમે કેન્દ્ર ખોલ્યું હોય કે અહીંથી પાસ મળશે. એ મેં પેપરમાં પણ આપી દીધું હોય અને બોર્ડે મારી દીધા હોય. મોટા મોટા હોર્ડિંગ લાગશે એ રોડ ઉપર. અને આ જે ઓસવાળ સેન્ટર એ ગ્રુપ મતલબ એ ગ્રાઉન્ડ છે, એ ગ્રાઉન્ડ ની અંદર ત્યાં પણ મોટા મોટો મંડપ નખાશે અને આખા જામનગરની જનતાને ઘરે ઘરે ખબર પડશે કે આ એવી કોઈ શિબિર છે. એ તમારા મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી અને હોર્ડિંગના માધ્યમથી, ઘર ઘર સુધી આ ફ્લાયર પહોંચે એના માધ્યમથી, અને 50 રૂપિયાનું એન્ટ્રી કાર્ડ જે મેં લઈ છે. શું કામ કે અમને ખબર પડે કેટલા લોકો આવવાના છે. એમાં મેં 20 પ્રકારનો તો અદ્રષ્ટ બ્રેકફાસ્ટ કરાવવાના છીએ. એટલે આ ખરેખર હું જનતાને એવું કહેવા માંગુ છું કે તમારા જામનગરના આંગણે ખરેખર ગંગા તો ગંગોત્રીથી નીકળીને સમુદ્ર તરફ જઈ રહી હતી, પણ અમને એવો વિચાર આવ્યો કે મારું જામનગર વંચિત ન રહી જાય, એટલે આ ગંગાને મેં વાયા જામનગર કરાવ્યું છે. તો તમે કોઈ લોકો ચૂકતા નહીં, ભૂલતા નહીં, રજીસ્ટ્રેશન કરાવી લેજો. અને આ સમયમાં તમારે ગમે એટલું કામ હોય ને તો એકવાર 6 દિવસ તમે આપજો. નહીં કે મેં કીધું એમ અમારી માનો, નહીં કોઈ પણની વાત માનો, પોતાને અભ્યાસ કરવા માટે આપણે આવી જવાનું છે. તો આટલી સુંદર રીતે, ખૂબ સારી રીતે આવી શિબિર છે, તો તમે બધા એનો લાભ લેજો. ધન્યવાદ, પ્રણામ. 11 તારીખથી 16 તારીખ એપ્રિલ મહિનાની, એમાં 1 મહિનો તમે પ્લસ પહેલા આવી છે. શું કામ? જગાડવા માટે. નહીં કે અમે ખાલી બોર્ડ મારી દેવી કે આ શિબિર આ તારીખથી છે, આ 11 થી 16 તારીખ છે. એમ તમે કેટલાક લોકો આવશો અને તમારા બ્રેનમાં કઈ ઇમેજ લઈને આવશો કે આમાં શું હશે, આ કેમ કરાવતા હશે, આમાં કેવો ફાયદો હશે, આવો સમય આપણે શું કામ આપવો, આ બધું તમારા બ્રેનમાં ઘૂસે નહીં. એના માટે મેં 1 મહિનો અમારી દીકરીઓ, કમસે કમ 10 દીકરીઓ અને બધા ઓર્ગેનાઇઝરો અને આ વાત્સલ્ય ધામનો ઉતારો અમારો, આ કેટલી જગ્યાએ બધા ફ્લેટ પ્રેમથી એમને એમ કહે છે આવો આવો. કારણ કે અમને સાંભળ્યા પછી પહેલા દિવસે તમને જ એવું થાય કે ભાઈ આવતા બધા આવતા જ હોય છે, પણ અમને સાંભળ્યા પછી અમારી દીકરીઓ જે છે એ રિક્ષામાં ગઈ હોય ને અને એને કાર એની મૂકવા આવે માલિકની. આજે મોટા મોટા ધનવાનો જામનગરની અંદર જે કોઈ છે ને એમને બધા અમને મળ્યા, બહુ સારો રિસ્પોન્સ આપ્યો અમને અને આવું કાર્ય કરી રહ્યા છો. જે ગવર્મેન્ટ, જે તમારે બધાને અહીંયા સોશિયલ મીડિયા, આ બધાને જે કામ કરવું પડે ને એક બહુ સારી એંગલથી તમે કામ કરી રહ્યા છો અને દવા મુક્ત જીવન જીવવાની હારામાં હારી તક તમે આપો છો. એટલે બહુ બધા હેપીનેસ તમને. મોહનભાઈ, જે રીતે તમે બધી વાત કરી અને શિબિર વિશે માહિતી આપી, એટલે એવું તો લાગે છે કે નવા દ્રષ્ટિકોણ વાળી આ શિબિર છે અને અત્યાર સુધીમાં જે શિબિરો જોઈ છે એના કરતા કંઈક અલગ કન્સેપ્ટ છે. લોકોને તમે આ માહિતી આપી એ બદલ આપનો આભાર. અરે દીદી, એક હું તમને વાત કરું, સાંભળો કૃપાબેન ને. હું એમ કહું છું કે હજી તમને બીજી તો ખબર નથી કે અમે જેટલા દીકરીઓ, અમે પોતે, અમારા ગુરુજી, આ બધા ઓર્ગેનાઇઝરો, આ કોઈ પણ 1 રૂપિયો આમાંથી કોઈ હેતુ છે ને અમારે 1 પૈસો લેવાનો નથી. ગુરુજીને પોતાના પ્લેનનું ભાડું પોતે ખર્ચ નહીં આવશે. અમે પોતે અમારું પોતાનું પેટ્રોલ બાળી નહીં આવશું.
માત્ર ને માત્ર તમારી જામનગરની જનતા માટે થઈને મેં આ ભોગ દઈ રહ્યા છે. શું કામ? કે અમને એવી મજા આવે છે કે એક વ્યક્તિના જીવનમાં રૂપાંતરણ અમે લાવી તો અમને એવું લાગે કે મેં ભાગવત સપ્તાહ કરીશ. એટલે આ આખું ભારત, આખું વિશ્વ કેમ આવું જીવન જીવે ને દવા વગરનું જીવન જીવે, એ અમારા ગુરુજી પરમાજીનો હેતુ છે અને અમારો પણ એ હેતુ છે. તો આવી એન્જોય જે કરાવશે અને એ એન્જોયની જે મજા લેશે જામનગરની જનતા, તો મારા શબ્દમાં હું કહું તો આવી એન્જોય કરશે ને તને એન્જોગ્રાફી નહીં કરાવવી પડે. બરાબર? એટલી અદ્ભુત છે. પણ એટલે ખૂબ સરસ રીતે લાભ લેજો અને મજા કરજો. બરાબર? અને આવજો વેલ્થ, હેલ્થ ને હેપી દુનિયામાં. યસ, પ્રણામ, ધન્યવાદ.